નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં 18 થી 21 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા। ગુજરાતમાં 2585ના ભાવે ઘઉંની સરકારી ખરીદી શરૂ થઈ ગઈ છે, જે 15 મે સુધી ચાલશે। માર્ચના અંત સુધીમાં રાજ્યમાં બાકી રહેલા તમામ ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન હપ્તાને લઈને મોટા સમાચાર। પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 22મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે। નવા બજેટ મુજબ ટ્રેક્ટર, ડ્રોન અને સોલાર ઝટકા મશીન માટે આઈ ખેડૂત પોર્ટલ પર નવી અરજીઓ શરૂ કરવામાં આવી। ઓડિશામાં કરુણાંતિકા સર્જાય। એસસીબીની હોસ્પિટલમાં ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગતા 10 દર્દીઓના કમકમાટી ભર્યા મોત। અમદાવાદ વેજલપુરમાં ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઇજાગ્રસ્ત થઈ। 3 રાજ્યો અને કેન્દ્રની રાજ્ય 11 સભાની બેઠક। બિહારમાં એનડીએ ફસાયું તો હરિયાણા, ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં। 4000 કર્મચારીઓને જે એર ઇન્ડિયામાં આચર્યું કૌભાંડ। પરિવારજનોના નામે ફ્રી ટિકિટો લઈને ઊંચા ભાવે વેચી મારી। યુદ્ધ વચ્ચે યુએઈની કડક કાર્યવાહી। 19 ભારતીયો સહિત 35 લોકોની ધરપકડનો આદેશ કર્યો। ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આઈપીએલ 2026ના શેડ્યુલમાં ફેરફાર થઈ શકે। 7 અને 10 એપ્રિલની મેચ પર સંકટ। રોયલ ચેલેન્જરના બેંગ્લોરના બોલર યશ દલાલે શ્વેતા પુંડીર સાથે લગ્ન કર્યા। 1 મહિના બાદ તસવીરો આવી સામે। દાહોદ અભલોડ ગામે મધમાખીના હુમલામાં 1નું મોત, 5 થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ। 5 રાજ્યોનો ઓપિનિયન પોલ સામે આવ્યો। બંગાળમાં ભાજપ માટે મિશન ઇમ્પોસિબલ, કોંગ્રેસ માટે કપરા ચઢાણ। હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી। ગુજરાતના 20 થી વધુ જિલ્લામાં 3 દિવસ કમોસમી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। યુદ્ધને કારણે ચાંદી એક ઝાટકે 4300 રૂપિયા તૂટી। સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું। ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાય। ગેસ ખતમ થતાં હોટેલ કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો। કિડની વેચીને પણ પૈસા આપવા પડશે। અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી કપચીના દલાલોની કરતૂત આવી સામે। ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ગદગદ। દૂતાવાસે મદદ માટે યોગદાનની પ્રશંસા કરી। વેસ્ટ બેંગાલના સહિત 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી। ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત। ખેડા બનાસકાંઠામાં પાટીદાર પરિવારોએ રબારી સમાજથી દીકરી પરત આપવાની અપીલ કરી। કિંજલ રબારી કેસની અસર જોવા મળી। ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આબંદી પાર્ટીના સમર્થકે કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલને કહ્યું, ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાઓ। તમિલનાડુમાં ભાજપે રમી મોટી રમત। વિજય થલાપતિને નાયબ મુખ્યમંત્રી પદ સહિત મોટી ઓફર આપી। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને જાહેરાત પૂર્વે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્યમંત્રીની મોટી જાહેરાત કરી। રાજ્યસભા માટે મતદાન શરૂ। 3 રાજ્યોમાં આખરી સ્પર્ધા। મતગણતરી 5 વાગે શરૂ થશે। કોઈ પણ સમાજની દીકરી ભાગીને પ્રેમ લગ્ન ના કરે, સમાજે બહાર આવવું પડે એવું ના કરો। ઠાકરસિંહ રબારીનું નિવેદન આવ્યું સામે। ઘરે પરત ફરેલી કિંજલ રબારીએ મૌન તોડ્યું। મેં રાહ ભટકી ખોટું પગલું ભર્યું। હવે હું કાયમ માટે પરિવાર સાથે રહેવા માંગુ છું। નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની ઈરાનમાં નહીં, રશિયામાં હોવાનો દાવો। પુતિને તેમને બોલાવવા માટે ખાસ વિમાન મોકલ્યું। તમિલનાડુ ઓપિનિયન પોલ સામે આવ્યો। 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર। ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી ડીએમકે પાછળ। પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું, રબારી સમાજના આગેવાન શબ્દો પર અડગ રહેજો। સુરતમાં રાંધણ ગેસના કાળા બજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા। ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશને ધમકાવ્યા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં મદદ કરો, નહીતર ગંભીર પરિણામ ભોગવવા પડશે। સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે। સરકારે 2009થી બાકી ડીએ એરિયર્સ આપવાની કરી મોટી જાહેરાત।
રોહિત શર્મા નહીં પણ શુભમન ગિલને ગણાયો ચેમ્પિયન્સ ટ્રોફીનો વિજેતા કેપ્ટન. બીસીસીઆઈની મોટી ભૂલ પર ભડક્યા ચાહકો. ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે 2 સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું. વિડીયો વાયરલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ત્રીજી વન ડેમાં ભારે હોબાળો. બાંગ્લાદેશી બોલર નાહિદ રાણાએ પાકિસ્તાની બેટ્સમેન સાથે કરી ગેરવર્તણૂક. મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો. અમ્પાયરે આપ્યો વાઇડ. બાંગ્લાદેશને લીધો રિવ્યુ અને સિરીઝ હારી ગયું પાકિસ્તાન. દુનિયાને ફસાવી દીધી અને હવે હાથ ઊંચા કરી દીધા. તેલ અને ગેસ સંકટ પર નિષ્ફળ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ. કિંજલ રબારીના કિસ્સામાં રબારી ચૌધરી સમાજની એકલતાને લાલજી પટેલે બિરદાવી. કપડવંજ વિવાદ પર આપ્યું મોટું નિવેદન. તમિલનાડુના બધાને પછાડીને વહેલી વાર એનડીએની સરકાર બની શકે. ઓપિનિયન પોલના ચોંકાવનારા તારણો આવ્યા સામે. આઈપીએલમાં દિગ્ગજનો રેકોર્ડ તોડવા માંગે છે વૈભવ સૂર્યવંશી. 35 બોલની સદીથી નથી ભરાયું મન. ચૂંટણી પંચની લાલ આંખ. બંગાળના ડીજીપી સહિત 4 ઉચ્ચ અધિકારીઓ ઘર ભેગા. કાયદો અને વ્યવસ્થા મુદ્દે કડક નિર્ણય લેવામાં આવ્યો. ઈરાનમાં લાંબા સમય સુધી રહેશે યુદ્ધની અસર. ઇઝરાયેલના હુમલાથી માટી અને પાણી બન્યા ઝેરીલા. નર્મદા પરિક્રમા શરૂ થતાની સાથે જ આવી વિવાદમાં. જીવના જોખમે યાત્રાળુઓ નદી પસાર કરવા લાચાર. કાવ્યા મારન પર સુનિલ ગાવસ્કરનો પ્રહાર. પાકિસ્તાની ખેલાડીઓને અપાતા પૈસા ભારતીયોને હત્યામાં યોગદાન સમાન છે. એર ઇન્ડિયાએ દુબઈ જતી 16 ફ્લાઇટ રદ કરી. એરપોર્ટ નજીક ડ્રોન હુમલા બાદ લીધો મોટો નિર્ણય. હોર્મુઝમાં એકલું પડ્યું અમેરિકા. જાપાન અને ઓસ્ટ્રેલિયાનો મદદનો ઇનકાર. ટ્રમ્પના મંત્રીએ સ્વીકારી ભારતની તાકાત. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત. તમામ 12,000 બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડીશું. પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કામાં 152 બેઠકો પર અને બીજા તબક્કામાં 142 બેઠકો પર મતદાન થશે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વિદેશી રોકાણ પાછું ખેંચવાથી સરકારી તિજોરી માટે ચિંતા વધી. રાજકોટ એમ્સમાં આપઘાત કેસના 5 આરોપીઓ પોલીસ સંરક્ષણમાં. એમબીબીએસના ફાઇનલ યરની પરીક્ષા આપવા ગયા. બંગાળ કેરળમાં ભાજપ માટે રાહ નહીં આસાન. તમિલનાડુના ડીએમકેના ગઢમાં એનડીએ સંઘ મારશે. આસામમાં બીજેપી વનવે. રાજકોટ કલેક્ટરનો ગેસ સિલિન્ડરને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. પીએનજી ગેસ ધારકોને નહીં મળે સિલિન્ડર. કિંજલ રબારીની ઘર વાપસી બાદ હવે ચૌધરી સમાજ મેદાનમાં. રબારી યુવક સાથે ભાગેલી પોતાની દીકરી પરત મેળવવાની બેઠક બોલાવી. ખેડૂતો માટે ગાત. ગુજરાતમાં 19 તારીખે 1, 2 નહીં પૂરા 26 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી જાહેર. રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે ફેન્સ માટે ખુશખબરી. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલ મેચ. કર્ણાટકની સરકારે આપી મંજૂરી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબર. શોમાં ટૂંક સમયમાં જ થશે દયાબેનની એન્ટ્રી. નિર્માતા આશિત મોદીએ નવી દયા માટે કલાકારોને કર્યા શોર્ટલિસ્ટ. એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ થવા પર મળશે ફ્રી ગેસ અને ડિસ્કાઉન્ટ. કંપનીઓ આપી રહી છે મોટી ઓફર. કુંવરજીભાઈ બાવળિયાએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી. શ્રમિકની અન્નપૂર્ણા યોજના કેન્દ્રની મુલાકાત લઈ શ્રમિકોને પીરસ્યું ભોજન. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.